that was Chakravarti ji. Yes, sir. Dr. Hetalben, Priya Dr. Rathwa Sahib, Dr. Dilip Bhai, પ્રિય શિષ્ય ડૉક્ટર સનતભાઈ અને આપ સૌ. મારી મર્યાદા છે કે હું અંગ્રેજીમાં નથી બોલી શકવાનો કારણ કે ગુજરાતી મીડિયમમાં ભણે છું અને વિષય સંસ્કૃત છે મારો. But you speak perfect English. You speak perfect. That's a different thing. But I cannot venture before this learned students. Okay. મિત્રો, ભારતીય સૌંદર્ય શાસ્ત્ર અને ભારતીય અલંકાર શાસ્ત્ર Professor Rajesh Patel, he teaches English in the college, and Professor V.I. Patel, he is a very senior teacher in the college, in the Department of English. Thank you, sir. વાત એમ છે મિત્રો કે તપસભાઈએ મને કીધું કે અમારા અભ્યાસક્રમમાં છે અને અધ્યાપક તરીકે મારી એક વીકનેસ કે બોલવાનું મળે નહીં તો હું માદો પડી જઉં. નીચે સંસ્કૃત વિભાગમાં પરીક્ષાઓ ચાલે છે એટલે મેં એમને તરત હા કીધી કે આવતીકાલે જ આપણે બોલીએ, બરાબર. પણ મારી એક પહેલી મર્યાદા કહી દઉં કે હું મૂળભૂત રીતે સંસ્કૃત વ્યાકરણનો વિદ્યાર્થી છું. અલંકાર શાસ્ત્ર કે નાટ્યશાસ્ત્ર મારા વિષયો નથી. મારા એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ રૂપે મેં આ ડેવલપ કરેલી વસ્તુ છે. એટલે કંઈક ખામી હોય તો મારા ગુરુ ડૉક્ટર નાદી સાહેબ મને ક્ષમા કરે, કારણ કે અમારા અલંકાર શાસ્ત્રના ધુરંધર આચાર્ય, એમનું પુણ્ય સ્મરણ કરીને મારે આગળ વાત કરવી જોઈએ. મિત્રો, આ રસ થિયરીમાં કંઈ પણ આપણે આગળ વધીએ પહેલાં હું થોડીક પૂર્વ ભૂમિકા બાંધવા માંગીશ, કારણ કે મને જેમ અંગ્રેજી નથી આવડતું કેમ કે હું સંસ્કૃતનો વિદ્યાર્થી જેમ કહું છું, એમ તમે લોકો અંગ્રેજીના છો એટલે તમને સંસ્કૃત નથી આવડતું. તમારી પણ એક મર્યાદા છે. એટલે મારે તમને થોડાક જ્યાં બેઠા છો ત્યાંથી ઊંચા કરવા પડશે, બરાબર. અને એને માટે હું આ વ્હાઇટ બોર્ડ લઈને બેઠો છું તમારા માટે કે થોડીક બીજી વાત પહેલાં કરી લઉં, પછી તમને આ વિષય પર લાવી દઈશ. ત્યાં સુધી આ સ્લાઇડ નહીં ચલાવીએ આપણે. થોડી પૂર્વ ભૂમિકા, સંસ્કૃત જગતની કેટલીક જાણકારી તમારી પાસે હોવી જોઈએ. એ જાણકારી મેળવ્યા પછી આમાં પ્રવેશ થશે. એટલે જેમ આપણે અમેરિકા જવું હોય તો પેલો વિઝા કઢાવવો પડે ને, એમ સંસ્કૃતનો વિઝા કઢાવવા માટેની કેટલીક વાત હું પહેલા કરીશ તમારી જોડે. તો મિત્રો, આ દેશની અંદર એવો એક સમયગાળો આવ્યો હતો કે જ્ઞાનની બધી પ્રશાખાઓમાં જ્ઞાનનો અતિ વિસ્ફોટ થયો હતો. અને જ્યારે જ્ઞાનનો અતિ વિસ્ફોટ થાય ત્યારે શું થાય? વિજ્ઞાન પાસે શું અપેક્ષા હોય કે આ બધું જ્ઞાન આપણે ભેગું કરી રાખીએ. દાખલા તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 100 વર્ષથી ચાલે છે. હવે કોઈ થપ્પા કરીને એના ગોડાઉનમાં ભેગા કરે તો શું થાય? ઉદય લાગે. અને છતાં એક રેકોર્ડ તો રહેવો જ છે, કઈ તારીખે કયા ન્યૂઝ છપાયા હતા, કઈ ઇતિહાસમાં ઘટના બની હતી. તો એનું માઇક્રો ફિલ્મિંગ કરવું પડે કે ભાઈ ઓછી જગ્યામાં વધારે સ્ટોરેજ, વધારે આખા વર્ષોના બધા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સચવાઈ જાય. જેમ અત્યારે કેટલી બધી આપણી જરૂરિયાતો છે, તો બને એટલો નાનો મોબાઈલ, સ્લિમ મોબાઈલ, આવી બધી જાહેરાતો આવે છે. નેનો ટેકનોલોજી, વસ્તુ પોતે, ઉપકરણ પોતે નાનું હોય પણ ક્ષમતા અસાધારણ હોય. માત્ર મોબાઈલ, ટેલિફોનની જરૂરિયાત હતી, એમાંથી આપણે કેટલું બધું અંદર હવે દાખલ કરી દીધું છે કે માત્ર ફોન નથી રહ્યો, હવે ઘણું બધું છે. એટલે કોઈ પણ જમાનામાં જ્યારે જરૂરિયાત વધી જાય, જ્ઞાનનો વિસ્ફોટ થાય, ત્યારે એને મિનિમાઇઝ કરીને સાચવવાના પ્રયત્નો થાય. તો સંસ્કૃત જગતમાં આવો એક ગાળો આવ્યો હતો, ઈસુસન પૂર્વે જ આવી ગયો હતો, જ્યારે રામાયણ મહાભારતની રચના થઈ. તો સૂત્ર શૈલીમાં ગ્રંથો લખાયા. બધું નાનું સૂત્ર, નાનું ટચકડું સૂત્ર તમને કે બસ એટલું જ યાદ રાખવાનું તમારે. અમારા પાણીનીએ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ લખ્યું, 4000 સૂત્રો છે નાના. એમાં આખી વૈદિક સંસ્કૃત ભાષા અને ક્લાસિકલ સંસ્કૃત ભાષાનું કમ્પ્લીટ ગ્રામર, પરફેક્ટ ગ્રામર આપ્યું. એવું જ નાટ્યશાસ્ત્રમાં પણ થયું કે સમાજની અંદર અનેક પ્રકારના રૂપકોની રજૂઆતો થતી હતી, લખાતા હતા, ભજવાતા હતા. એને લગતું શાસ્ત્ર પણ વિકસવા માંડ્યું. તો ભરત મુનિ નામની વ્યક્તિએ, આચાર્ય ભરત, અને ભરત મુનિ પણ કહેવામાં આવે છે, એમણે નાટ્યશાસ્ત્રની રચના કરી.
કયા શાસ્ત્રની? આ નાટ્યશાસ્ત્ર 300 BC ઈસુ ખ્રિસ્ત ની પણ પહેલા, આજે 2016 આપણે વાત કરીએ છીએ, પણ એની પણ પહેલા 300 વર્ષ, એટલે 2300, આજથી 2300 વર્ષ પહેલા ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી. હવે લગભગ 36 અધ્યાયો છે. કેટલા અધ્યાય છે? આમ અનુષ્ટુપ છંદમાં શ્લોકબદ્ધ એ શાસ્ત્ર લખવામાં આવ્યું છે, પણ ક્યાંક ક્યાંક વચ્ચે સૂત્રો પણ છે. તો એમાંથી આપણે રસસૂત્ર ભણવાનું છે આજે, માત્ર એક નાનકડું સૂત્ર. તો સમય આટલું તમે ધ્યાન રાખજો. સમયની દૃષ્ટિએ ઈસુસન પૂર્વે 3જી સદીમાં લખાયું છે. હવે જે વસ્તુ સૂત્ર રૂપે લખાય, એફોરિઝમ રૂપે લખાય, ટચુકડા બને એટલા ઓછા અક્ષરોમાં રજૂઆત થાય. સૂત્રની તો પાછી અમે લોકોએ લક્ષણ બાંધી છે. ડેફિનેશન શું છે? સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ. બને એટલા ઓછા અક્ષરમાં રજૂઆત કરો. અલ્પાક્ષર નહીં, સ્વલ્પાક્ષર. સ્વાગતમ એકલું નહીં, સુસ્વાગતમ, લાઈક ધેટ. સ્વલ્પાક્ષરમ અસંદિગ્ધમ. હવે ઓછા અક્ષરમાં લખો એટલે ડાઉટફુલ બની જાય કે શું કહેવા માંગે, સમજ નથી પડતી. તો કીધું ના, ડાઉટફુલ પણ ના હોવું જોઈએ, અસંદિગ્ધમ. સારવત, તમારે એમાં બધું લાંબુ લાંબુ વર્ણન નથી કરવાનું, સારભૂત વાત જ કહેવાની. સારવત અને વિશ્વતોમુખમ, એનું એપ્લિકેશન મોટું વાઇડર હોવું જોઈએ. તો આવા નાના સૂત્રો, એટલી બધી ક્ષમતા હોય એક સૂત્રની અંદર, એટલી બધી વાત કહી દીધી હોય કે વાત ન પૂછો. તો ભરત મુનિએ આવું એક રસસૂત્ર બન્યું. રસ સૂત્રનો મતલબ આટલો જ છે કે આપણે નાટક કંઈક જોઈએ છે, સિનેમા જોઈએ છે, નૃત્ય જોઈએ છે, મજા પડી જાય છે. શું પડી જાય છે? આ મજા કેવી રીતે પડે છે આટલું સમજાવવા આવ્યો છું. મારું આજનું કામ શું છે કે નાટક આપણે જે માણીએ છીએ, જોઈએ છે અને મજા પડી જાય છે, આ મજા કેવી રીતે પડે છે, પ્રેક્ષકના, શ્રોતાના દિમાગમાં એવું શું થાય છે, એવી કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે કે મજા થઈ જાય છે. બરાબર છે? રસનો અર્થ મજા થાય છે, આનંદ, આનંદની અનુભૂતિ કેવી રીતે થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક લાઈફ એક્સપિરિયન્સ હોય છે. 11 વાગે ચક્રવર્તી સાહેબનું પીરિયડ હતું. બસ ઊભી જ ના રહી બસ સ્ટેન્ડે, ઘણા વહેલા નીકળ્યા, દુખી થઈ ગયા. એક્સપિરિયન્સ થયો લાઈફનો. દોડીને ચડવા પ્રયત્ન કરો તો પડી ગયા, હોસ્પિટલ ભેગા થયા, ક્લાસરૂમમાં ના આવ્યા, કંઈક બને છે. એટ ધ સેમ ટાઈમ એક આર્ટ એક્સપિરિયન્સ પણ છે, એક લાઈફ એક્સપિરિયન્સ છે માણસ પાસે, અને બીજું શું છે? આર્ટ એક્સપિરિયન્સમાં મજા જ મજા છે. આ આર્ટ એક્સપિરિયન્સ કેવી રીતે થાય છે એને લગતી એક નાનકડી રજૂઆત ભરત મુનિએ કરી ઈસુસન પૂર્વે 3જી સદીમાં. પણ મેં કીધું એમણે જે રજૂઆત કરી એ સૂત્રાત્મક શૈલીમાં કરી. માટે કાલક્રમે આગળ જતા એમના દિમાગમાં શું કહેવું હતું, એમના માઇન્ડનું ડિસેક્શન કરવાની જરૂર પડી. કે એકચ્યુઅલી એમણે ઓછા અક્ષરોમાં કહી દીધું, પણ બરાબર સમજાતું નથી કે ટોટલ એમના મગજમાં શું હતું. ભરત મુનિ લાંબા સમય સુધી 200-500 વર્ષ જીવ્યા હતો તો વસંતભટ્ટ જઈને પૂછી આવે કે સાહેબ તમારા મનમાં શું છે, કહી દો. પણ હવે ભરત મુનિ આપણી વચ્ચે ના રહે ત્યારે શું થાય? ત્યારે તોફાન ઉડે. સનદબીની ગેરજુ કે બહુ મોટા આચાર્ય, સનદબી એનો એક અર્થ કરે. થોડા દિવસો પછી હેતલબેન કાનમાં ગઈ જાઉં, સનદબી બરાબર નથી કહેતા, મને આવું લાગે છે. પછી આચાર્યોની પરંપરા શરૂ થાય. આ ભરત મુનિ શું કહેવા માંગે છે, તો એને માટે પછી એના વ્યાખ્યાકારો આવે. કોણ આવે? એક્સપ્લેનેટરી નોટ્સ લખનારા ભાષ્યકારો આવે, એક્સપોનન્ટ આવે કે ભરત મુનિના મગજમાં શું હતું આ સૂત્ર દ્વારા, શું કહેવા માંગે છે. તો એવા આચાર્યોમાં પહેલા આવે છે ભટ્ટ લોલ્લટ. કોણ આવે છે? ભટ્ટ લોલ્લટ આવે છે. પછી બીજા આવે છે શંકુક આવે છે. કોણ આવે છે? શંકુકમાં દીર્ઘ છે કે રસ્વ છે? રસ્વ છે ને. ત્રીજા આયા ભટ્ટ નાયક આયા, અને ચોથા આયા અભિનવ ગુપ્ત પાદાચાર્ય.
અભિનવ ગુપ્ત પાદ મારે કહેવું જોઈએ. આ 11મી સદીમાં આવ્યા. ઈસુસન પૂર્વે 3જી સદીમાં જે વાત કહેવાઈ હતી એ ખરેખર શું કહેવા માંગે છે? ભરત મુનિના મનને વાંચવાના જે પ્રયત્નો થયા એમાં ઘણા બધા પ્રયત્નો કર્યા છે. હજારો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી છે દેશની અંદર. પણ એમાંથી જે 4 મુખ્ય મતો આપણી સામે આયા છે તે આ છે. ભટ્ટ લોલ્લટનો એક મત છે, એક શંકુક નામના આચાર્ય આયા, એક ભટ્ટ નાયક આયા અને છેલ્લા આયા અભિનવ ગુપ્તપાદ આચાર્ય. આ અને મહામાહેશ્વર મહાયોગી હતા, કાશ્મીરમાં રહેતા, અને એમની પાછળ 1000 કે 60,000 વિદ્યાર્થીઓનું ટોળું ફરતું હતું. કેવા મોટા પ્રોફેસર હશે વિચારજો. એમને સાંભળવા, એમનો શબ્દ સાંભળવા માટે લોકો એમની પાછળ ફરતા. અને એ ત્યાં એક ભૈરવ ગુફા છે એની અંદર પોતાના 1000 કે 60,000 વિદ્યાર્થીઓને લઈને અંદર ગયા તે ગયા, પાછા જ ના આવ્યા, અંદર સમાધિ લીધી. એવા એ મહાન. અને એ એવા ગુપ્તપાદ શબ્દનો અર્થ ખબર તમને લોકો? સાપ એવો અર્થ છે. સાપના પગ દેખાતા નથી, કેવી રીતે ચાલે છે? એટલે એકચ્યુઅલી ગુપ્તપાદ શબ્દ જેના પગ સંતાયેલા છે તે, ધેટ ઇઝ ગુપ્તપાદ. મીન્સ હતા એ યોગી અને ક્યાં અલંકાર શાસ્ત્રમાં, ક્યાં નાટ્યશાસ્ત્રમાં કંઈક કહેવા આવીને ઉભા રહી ગયા. શૈવાગમ પરંપરાના મહા આચાર્ય એ કોઈને ખબર પણ ના પડી કે આ માણસ આપણા ફિલ્ડમાં આવીને કામ કરી જશે. એ અભિનવ ગુપ્તપાદ આચાર્ય 11મી સદીમાં આવ્યા. અને એ પછી 2016માં વસંત ભટ્ટ તમારી સામે. આ બધા ભટ્ટોની પરંપરામાં હું પણ પણ આ બધા ભટ્ટો જે છે ને બધા કાશ્મીરના ભટ્ટો છે. હું અમદાવાદનો ભટ્ટો છું. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આ તો મજાની વાત અમસ્તી કરી નાખી તમને. તો આ એક સિચ્યુએશન છે કે આપણે કોના વિશે વાત કરવાના છીએ? ભરત મુનિના રસસૂત્ર વિશે, કે જે ઈસુસન પૂર્વે 3જી સદીમાં લખાયું છે. પણ એને સમજવા માટેના જે હિસ્ટોરિકલ ધીમે ધીમે બધા જુદા જુદા આચાર્યો આવ્યા, એની પરંપરા ઊભી થઈ. તો એ હિસ્ટોરિકલ સિક્વન્સમાં આ 4 આચાર્યો છે. અહીંયા આગળ આખી વાત પૂર્ણ કળાએ વિકસીને પૂર્ણચંદ્ર જેમ ખીલે એવો આ આખો મત ચોખ્ખો કોણે કરી આપ્યો? અભિનવ ગુપ્તપાદે ચોખ્ખો કરી આપ્યો. ત્યાં વાત પૂરી થશે. પણ આપણે આને સમજવા માટે આ બધાને પહેલા જોવાના છે. આ એક વાત મેં કરી. આ માત્ર કોઈ પણ શાસ્ત્ર ભણવા બેસીએ, કોઈ પણ ડિસિપ્લિનમાં કામ કરે છે, હિસ્ટ્રી ઓફ ફલાણા એમ જાણવું પડે. હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર, હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ ડ્રામા, હિસ્ટ્રી ઓફ ક્રિટિસિઝમ. હિસ્ટ્રી જાણ્યા વગર જે તે પર્ટિક્યુલર કૃતિ ભણવી નહીં જોઈએ. કઈ પરંપરામાં આ વસ્તુ આવી છે, ડેવલપ થતી થતી, એ પેલું જાણવું જોઈએ. ભૂમિકા આપણા મનમાં બંધાય એટલા માટે આ જરૂરી છે. હવે જે બીજો મુદ્દો મારે કહેવાનો થાય છે, આ તો અમસ્તી ઇતિહાસની મેં વાત કરી. એક 3 વાક્ય લખું છું. એષઃ રામઃ વનમ ગચ્છતિ. અર્થ કહેવાની જરૂર નથી મારે. હા, સમજી ગયા તમે? આ વાક્ય સાંભળ્યું છે કોઈ દિવસ કે નથી સાંભળ્યું? સાંભળ્યું? યસ ઓર નો? એસવાયમાં સાંભળ્યું છે. સાંભળો, હું અત્યારે બોલું છું. દાખલા તરીકે મને કોઈ પૂછે કે વસંતભાઈ તમે અમદાવાદમાં ક્યાં રહો છો? તો હું સાબરમતી ઉપર રહું છું. તમને ગભરામણ થવા માંડી કે સાબરમતીના જલપ્રવાહ ઉપર વરસાદ રહે છે કેવી રીતે? પછી તમારું મગજ કંઈક કે ના ના એવું કહેવા માંગે છે કે સાબરમતીના કિનારા ઉપર જલતરંગ નામના ફ્લેટ છે ને એમાં હું રહું છું. પણ એટલો બધો નજીક રહું છું સાબરમતીને, એટલે હું એવું બોલી શકું હું સાબરમતી પર રહું છું. ખ્યાલ આવ્યો તમને? તો ગંગાયમ ઘોષનો અર્થ થાય છે ગંગામાં નેસડો, રબારીઓનો નેસડો ક્યાં છે? આ ગંગાજી ઉપર છે. આવું કોઈ વાક્ય બોલે, રબારીઓનો નેસડો ક્યાં છે? ઘોષ નેસડો. તો રબારીવાસ ક્યાં છે? ગંગાજી ઉપર છે. મારડાલા પાણીના પ્રવાહ ઉપર ગંગાજી કેટલે ધસમસતા વહેતા હોય એની ઉપર રબારીઓ ઢોરા લઈને રહે છે, હારે છે. આવું એક વાક્ય બરાબર છે.
એક ત્રીજું વાક્ય નથી લખતો, પણ ખાલી વાર્તા પછી કહીશું તમને. દાખલા તરીકે કોઈ યુવતી છે, એણે એના ફ્રેન્ડને મળવા બોલાવ્યો છે, પ્રિયતમને બોલાવ્યો છે, અને એવી વખતે કોઈક સાધુડો એના ઘરની આજુબાજુ આંટા મારે છે. પેલી છોકરી ગભરાય છે કે મારે હમણાં પેલો આ મળવા આવશે, પ્રાઇવસીની જરૂર છે, ને આ સાધુડો અહીં ક્યાં? એટલે એણે કીધું કે સાધુ બાબા તમે તો નિરાતે ફરો, હો, ગઈકાલે જ વાઘ આવીને પેલા મારી ગયો. શું થયું? અલ્યા સાધુ, તું અહીં ફર, વાંધો નથી, આવે તો ભાગે પતાવી દીધો ફલાણા. એટલે પેલાને સજેશન પહોંચ્યું કે અહીં રહેવામાં ખતરો છે, અહીં હિંસક પ્રાણીઓ આવે છે. તો તું અહીં ફર, બોલવામાં તો આવું આવ્યું વાક્ય, બ્રહ્મ ધાર્મિક, હે ધાર્મિક, હે સાધુ, તું નિરાંતે અહીં ફર, કેમ કે ગઈકાલે વાઘ અહીં ફલાણાને ઉપાડી ગયો છે. તો દેખાવમાં, સરફેસમાં આ પોઝિટિવ વાક્ય છે, તું ફર, નિરાંતે ફર. પણ જે મિનિંગ થયો, ખરેખર જે સજેસ્ટિવ મિનિંગ નીકળ્યો અંદરથી, એ શું નીકળ્યો? ભાગ અહીંથી, અહીં રહીશ નહીં, નહીં તો મરે સમજ છે તું. તો શબ્દમાં જે ભાષા પ્રયોગ કરીએ છીએ ને, એ શબ્દની અંદર કેટલીક તાકાત હોય છે. જે લખ્યું હોય એટલો જ અર્થ સમજાય ને, એને અભિધાર્થ કહે છે, વાચ્યાર્થ જેને અથવા કહીએ આપણે. તો જ્યારે આપણે આવું વાક્ય સાંભળીએ છીએ, એષા રામ વનમ ગચ્છતિ, ત્યારે 1 to 1 નો રેશિયો હોય, જે લખ્યું છે એટલું જ સમજાય છે, રામ વનમાં જાય છે. There is no secondary meaning. There is no suggestive meaning. તમે અત્યારે બધા ભણી રહ્યા છો, તો સિમ્પલ સ્ટેટમેન્ટ છે, અને એનો અર્થ એટલો જ થાય, જેથી વધારે કશો જ નથી થતો. પણ જ્યારે આવું વાક્ય તમને કહેવામાં આવ્યું કે ગંગાજી ઉપર નેસડો છે, હું સાબરમતી ઉપર રહું છું, ત્યારે પ્રાઇમરી મિનિંગને તમારા મગજે ચોકડી મારી કે સાબરમતી નદી ઉપર રહેવાય જ નહીં, ગંગાજી ઉપર નેસડો હોય જ નહીં. ધીસ ઇઝ નોનસેન્સ. તમે તરત જ અભિધાનો અર્થ છોડી તમે લક્ષણા તરફ જતા રહો છો કે આ કહેવા કંઈક જુદું માગે છે આ માણસ. લક્ષ્યાર્થ નીકળે છે કે ગંગા તટે ઘોષા. આ ખરેખર શું બોલવા માંગે છે માણસ? ગંગા ઉપર નથી, પણ ગંગાના તટ ઉપર નેસડો છે. રબારીઓ ક્યાં રહે છે? ગંગાના તટ ઉપર રહે છે. આ જે તટે એવો નીકળ્યો એ લક્ષણાજનિત અર્થ છે, સેકન્ડરી મિનિંગ જેને કહે છે. આ પ્રાઇમરી મિનિંગ છે, ગંગાજીના જલ પ્રવાહ ઉપર નેસડો હોવો. એ ફર્સ્ટ મિનિંગ છે. વ્યાકરણની મદદથી, ડિક્શનરીની મદદથી જે અર્થ તમે કાઢશો આનો, એટલો આટલો જ થશે કે ગંગાજી ઉપર નેસડો છે. પણ ઇમિજિએટલી, કેમ કે લોજિકલ નથી એ વાક્ય, પ્રવાહ લોજિકલ ના હોય, એટલે તમારે બીજો સેકન્ડરી મિનિંગ કાઢવો પડે. પ્રાઇમરી મિનિંગ ચોકડી, સેકન્ડરી મિનિંગ આવ્યો કે ગંગા તટે ગોશાહ, ગંગાજીના કિનારા ઉપર આ માણસ રહે છે એમ કહેવા માંગે છે. પણ થોડાક તમે બુદ્ધિશાળી હો તો તમે આગળ વિચારવાનું ચાલુ કરો. આટલો અર્થ મળી ગયો, ગંગા તટે ગોશાહ, તો તમને થાય કે પહેલેથી આવું બોલતા શું વાંધો આવતો? તો જીભ તૂટી જતી હતી તમારી. ઘણું બોલો ને, ગંગા તટે ગોશે જેમ કહી દો. કેમ આવું વાંકું બોલ્યા? તો વાંકું બોલો પાછળનો આશય કોક વાંચવાનો વિચાર કરે. એટલે એક થર્ડ મિનિંગ પણ નીકળે આમાં કે ભાઈ મારું ઘર ઠંડક શીતળ જગ્યાએ છે, ગંગાજી ઉપર જ રહું છું, પંખો નથી ચલાવવો પડતો મારે, અને મારે રામજીના મંદિરમાં આરતી કરવા જવાની જરૂર નથી, મારો મોક્ષ નક્કી છે, ગંગાજીનું રોજ પાણી પીવું છું, હું પવિત્ર જગ્યાએ રહું છું, એનો પણ બોધ થયો. તો શીતત્વ પાવનત્વ વિશિષ્ટ જગ્યા પર મારો નિવાસ છે એવું મારે કહેવું હોય તો હું કહું ગંગાજી પર રહું છું. એટલે આમાં જો 3 અર્થ નીકળ્યા. પ્રાઇમરી મિનિંગ નીકળ્યો ગંગાજી ઉપર નેસડો, સેકન્ડરી મિનિંગ નીકળ્યો ગંગા તટે નેસડો, થર્ડ મિનિંગ નીકળ્યો અત્યંત ઠંડી અને અત્યંત શીતળતા ભરેલી જગ્યાએ હું રહું છું. તો આ શબ્દની જે તાકાતો છે એની આપણે વાત કરી રહ્યા છીએ કે 3 પ્રકારની શક્તિઓ છે શબ્દમાં. એક અભિધા,
જેમાં 1:1 નો રેશિયો હોય, જે કીધું હોય એટલો અને એટલો જ અર્થ નીકળે, બીજું કશું જ આગળ ના નીકળે, જેમ કે આ વાક્યમાં છે. ક્યારેક અભિધા ઉપરથી તમારે લક્ષણા પર જવું પડે અને લક્ષણા ઉપરથી મળી પાછું તમે વ્યંજના ઉપર જાઓ કે ભાઈ ગંગા તટે એટલે શું, તો શીતળતા વાળી અને પવિત્ર જગ્યાએ આ માણસ રહે છે એમ કહી રહ્યો છે. તો આવી સિચ્યુએશન. આ બીજું જે વાક્ય છે, અહીં ફર, વાઘ ગઈકાલે આવ્યો હતો, આવીને ગયો છે, બસ આટલું જ. તો અહીં શું થાય છે કે કીધું તો એટલું જ કે વાઘ આવ્યો હતો ને ગયો, એમાં લક્ષણાનો અર્થ નથી આવતો, સીધો વ્યંગ્યાર્થ આવે છે. ડોન્ટ કમ હિયર, આ ખતરનાક જગ્યા છે. આમાં વચ્ચેનો અર્થ ના આવ્યો. આ ત્રીજા વાક્યમાં તું અહીં ફર, વાઘ કાલે આવ્યો હતો, આટલું તમે કોઈને કહો તો પ્રાઇમરી મિનિંગ છે એનો, પણ એટ ધ સેમ ટાઈમ સમથિંગ સજેસ્ટિંગ. અહીં આવવા જેવું નથી, અહીં ખતરો છે. તો અભિધાથી લક્ષણા, લક્ષણાથી વ્યંજના ઉપર જવાય અને ક્યારેક અભિધા ઉપરથી સીધા વ્યંજના ઉપર જવાય. આટલી તમારા મનની પૂર્વ ભૂમિકા મારે બાંધવી જરૂરી હતી. હવે આમાં હું લઈ જઈશ તમને કે શબ્દની અંદર શું તાકાતો હોય છે એનો તમને પરિચય હોવો જોઈએ. સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે તમે ભણ્યા છે એવું સનતભાઈ કહે છે, પણ ભૂલી ગયા હશો. આપણે ફરી તાજું કરી દીધું એને. ઓકે, આટલું તાજું કર્યા પછી રસ થિયરીમાં આગળ વધીશું, કારણ કે આ બધી વાતો આની આસપાસ ફરવાની છે હવે. ઓકે, ફાઇન. નાટકની વાત કરીએ એટલે નટરાજને તો યાદ કરવા જ પડે ને આપણે. નટોના રાજા કોણ? ભગવાન શંકર. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्मयम् આહાર્યમ ચંદ્રતારાદિ તમ નુમઃ સાત્વિકમ શિવમ તમ નુમઃ સાત્વિકમ શિવમ. ભગવાન શંકરને પ્રણામ. તમ નુમઃ, તમ શિવમ નુમઃ, વયમ નુમઃ, તે શિવને અમે નમસ્કાર કરીએ છીએ. હવે ભગવાન શંકર કેવા? તો નાટક જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે એમાં ચતુર્વિધ અભિનય હોય છે, 4 પ્રકારના અભિનય હોય, બરાબર છે? તો ભગવાન શિવનો જે આંગિક અભિનય છે, શરીરથી થતી ચેષ્ટાઓ છે, શરીરથી થતો અભિનય જે છે, એ આખા બ્રહ્માંડમાં જે કંઈ અત્યારે એક્ટિવિટી થઈ રહી છે, કોઈ માણસ બસમાં બેસતું હશે, કોઈ બસમાંથી ઉતરતું હશે, કોઈ ખેતીમાં પાણી પાતું હશે, કોઈ રજિસ્ટ્રાર તરીકે કાગળોમાં સહી કરતું હશે, તમે બધા ભણવા બેઠા છો, તમે બધા ભણવા, કંઈક આંગિક અભિનય ચાલે છે. ભગવાન શંકર દુનિયામાં જે કોઈ એક્ટિવિટી તમે જોઈ રહ્યા છો અત્યારે, એ ભગવાન શિવનો આંગિક અભિનય છે. એક તમને ગ્લોબલ વ્યૂ આપી રહ્યા છે. વાચિકમ સર્વવાङ्मयम्, દુનિયાની બધી ભાષાઓમાં જે કંઈ લખાયું છે એ ભગવાન શિવનો વાચિક અભિનય છે, વાણીથી થતો અભિનય છે. વાચાથી થતો અભિનય એ વાચિક અભિનય. અંગ્રેજીમાં, જર્મનીમાં, સંસ્કૃતમાં, હિન્દી, ગુજરાતીમાં જે કોઈ ભાષાઓમાં જે કંઈ સાહિત્ય લખાયું છે એ ભગવાન શિવનો જાણે કે વાચિક અભિનય ચાલી રહ્યો છે. તમારા મારા સૌમાં બેઠેલા ભગવાન શંકર નાચી રહ્યા છે, વાણી રૂપે, શરીર રૂપે વગેરે. અને આ બ્રહ્માંડમાં જે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો ગોળ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. અનેક આકાશગંગાઓ, અનેક ધૂમકેતુઓ, એ જાણે ભગવાન શંકરની જટામાં બધી ગંગાજી વહેતા હોય ને એમ ભગવાન શંકરની એ વેશભૂષા છે, આહાર્ય અભિનય છે, બરાબર છે? આહરણ કરીને લાયેલા. આપણે કાલે તમને કોઈ કહે, તમારા એચઓડી સાહેબ, એ કાલે 26 જાન્યુઆરી છે, બધા વ્હાઈટ સાડીમાં આવવાનું, બધા ધ્વજ લઈને આવવાનું, અમુક પ્રકારના ડ્રેસિંગમાં આવવાનું છે. ઘરમાં નથી એવો ડ્રેસ તો શું કરે, એક દિવસ પણ ભાડી લઈ આવવાનું, અથવા બેનપણી કોઈક તારો ડ્રેસ કાલે ડ્રેસ, અમુક ચોક્કસ ડ્રેસમાં જવાનું. તો ક્યાંકથી લાયેલા, આહરણ કરીને
નટના ઘેર કઈ મુકુટ ના હોય. મારે કાલ દુષ્યંત બનવું હોય કોઈ નાટકમાં, તો મારા ઘરમાં મુકુટ થોડે, મારે ભાડે જ લાવવો પડે ને. કોઈ ડ્રેસ વાળાને ત્યાં જઈને કોઈ મુકુટ લાવી, કાલે ધનુષબાણ રામ બનવાનું છે, ધનુષબાણ ભાડે લાવવા પડે મારે. એટલે આહાર્ય ભગવાન શંકરનું આહાર્ય શું છે? તો ચંદ્ર તારાઓ. આખા બ્રહ્માંડમાં ભગવાન શિવ આપેલા છે. અને એવા સાત્વિક સત્વ મનઃ ઉચ્ચે, એ સાત્વિક શિવ, એને અમે નમસ્કાર કરીએ છીએ. બરાબર? અહીં તમે બાજુ એક ચિત્ર જોઈ રહ્યા છો, ભગવાન નટરાજનું આ ચિત્ર બધાને બહુ ગમી ગયેલું છે. ચિત્ર આવી મૂર્તિ છે સાઉથ ઇન્ડિયામાં. વાત એમાં એવી છે, ભગવાન શંકરને નટરાજ કેમ કીધા એ મારે થોડુંક કહી દેવું છે તમને. હા, તો આ નીચે એક જેમ હનુમાનજી પનોતી દવાઈ છે ને પોતાના પગની છે, એમ આ સંસારમાં તમે જ્યારે જીવન જીવવા નીકળો છો ત્યારે કેટલાક દુરિત તત્વો હોય છે, ઇવિલ ફોર્સિસ હોય છે, એને કંટ્રોલ કરવા પડતા હોય છે, એને ચકડી કાઢવા પડે છે. અને તમારી આસપાસ આ જે દેખાઈ રહ્યું છે એ અગ્નિની જ્વાળાઓ છે, અને સાપ પણ ફૂંફાડા મારી રહ્યો છે. તમે જ્યારે જિંદગી જીવો છો ને ત્યારે બધા જ ઇવિલ ફોર્સિસ તમને સળગાઈ રહ્યા છે, હેરાન કરે, તમારો આહાર કરી જવા, તમારો ભક્ષુપ કરી જવા તૈયાર ઊભા છે. એની અંદર જરીકે ક્ષુબ્ધ થયા વગર સ્વસ્થ ચિત્તે એક પગ ઉપર ઊભા રહીને સંતુલન જિંદગી જેવી બતાવો, એ આ નટરાજની મૂર્તિનું કહેવું છે. કોઈને સુખ ભરેલી એકલી જિંદગી મળવાની નથી. બધું સહેલું સહેલું નથી. કોઈ પજવવા નીકળશે જ તમને, ત્રાસ આપશે જ તમને. આ જીવનનો ક્રમ છે, અને એમાં તમારે એક સંવાદ, એક હાર્મની ઊભી કરવાની છે. સંસ્કૃત નાટકોનું આ લક્ષ્ય છે. કોઈ પણ સંસ્કૃત નાટક જુઓ, એની અંદર શકુંતલાબેન બહુ ગળાડૂબ પ્રેમમાં હોય દુષ્યંતના, પણ દુર્વાસા આવે ને શાપ આવે, તું જેને યાદ કરે તેને ભૂલી જશે. જા, આ જીવનમાં થાય, આ જીવનમાં થાય, કોઈના પણ જીવનમાં થાય. પણ એની વચ્ચે એક સંવાદને સાધવાનો હોય છે, અને આનંદની પ્રાપ્તિ સુધી દોડવાનું હોય છે. તો આ સંસ્કૃત નાટકોનું લક્ષ્ય છે, આ તમારા મારા સૌના જીવનનું લક્ષ્ય છે. આને આદર્શ બનાવીને આવા સંતુલન સાથે આવા બધા ઇવિલ ફોર્સિસ અને બધા નેગેટિવ ફોર્સિસની વચ્ચે આપણે સર્વાંગ સુંદર નૃત્ય ઊભું કરવાનું છે. એને માટે આપણી જિંદગી નાસીપાસની જિંદગી ફેંકી દેવા માટે હોતી નથી. ઓકે? કારણ કે ભગવાન શિવ આવો મહાન એક તમારી સામે ચતુર્વિધ અભિનય કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી ગોલ શું છે આપણા? શું મનોરંજન થવું જોઈએ, મજા પડી જવી જોઈએ. નાટક જોવા કેમ જઈએ છીએ આપણે? મજા માણવા જઈએ છીએ ને. યુનિવર્સિટી પરીક્ષા જાહેર કરે, વાર્ષિક પરીક્ષા, 6થું પેપર કે 7મું પેપર પૂરું થાય એટલે છોકરો સીધો પરીક્ષાના હોલમાંથી ટોકીઝમાં જાય. કેમ? શું છે? આ કંટાળો ભરે જવા દો, સરની ચોપડીઓ ક્યાં વાંચ કરવી, ટુ એસ્કેપ ફ્રોમ ધ લાઈફ. દુનિયાવી જે જીવાતું જીવન છે એ કંટાળો આપનારું છે, ત્રાસ આપનારું છે, ભય પેદા કરનારું છે, હેરાન કરનારું છે. માટે ઘણી 3 કલાક છૂટી જાય. મમ્મી આ તો પૈસા આપીને મોકલે, મારે ફિલ્મ જોવા જવાનું, પરીક્ષા આજ બધી પૂરી. તમારે દુનિયાવી જે ત્રાસ છે ને એને છોડીને ક્યાંક એવા 3 કલાક જતા રહેવું છે કે જે તમને તમારા મનને રંગી કાઢે. મનોરંજન શબ્દનો શું છે? મનને રંજિત કરનાર, સુખના આનંદના રંગે રંગાઈ જવું છે. તો મનોરંજન એ નાટકનું લક્ષ્ય છે. કોઈ પણ નાટ્ય હોય એનું લક્ષ્ય, અલ્ટિમેટ ગોલ આ છે. માટે ભરત મુનિ આ વાક્ય ત્યાં લખ્યું છે, વિનોદ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. આ હું જે નાટ્યશાસ્ત્ર લખું છું ને એની આધારે બધા કવિઓ નાટકો લખશે. હું ગાઈડન્સ આપું છું કે આવી રીતે નાટક લખાય. એ આગળ જતા લોકોના વિનોદને જન્માવનારું સાબિત થશે. હવે વિનોદ શબ્દ તો ઘણા બધા નામ હોય છે, વિનોદભાઈ નામ હોય છે. આપણે એ વિનોદભાઈને પૂછીએ, વિનોદભાઈ તમારા નામનો અર્થ ખબર ના હોય, પણ હું કહી દઉં તમને. વી ઉપસર્ગ છે અને નુદ ધાતુ છે. નુદ પ્રેરણે નોદયતિ, હડસેલું દૂર કરો, દુઃખને દૂર કરનારો જે હોય એને વિનોદ કહેવાય. નેગેટિવ અર્થ છે એની અંદર. દુઃખને દૂર હડસેલનારું જે તત્વ હોય એને વિનોદ કહેવાય છે. તો નાટક
એ દુનિયાવી દુઃખને ભૂલવાડનારું સાબિત થશે એવું ભરત મુનિ કહી રહ્યા છે. વિનોદ જનનમ કાલે નાટ્યમેતદ ભવિષ્યતિ. ઓકે, હવે થયું શું? પહેલાના જમાનામાં સૃષ્ટિના આરંભે મહેન્દ્ર પ્રમુખૈર દેવૈર ઉક્તઃ કિલ પિતામહ, ઇન્દ્રને આગળ કર્યા અને બધા દેવો એની પાછળ, વરુણ ને અગ્નિ, નાના મોટા બધા દેવો, દેવાધિદેવ ઇન્દ્રને કીધું ચલો અમારા લીડર થાઓ, મોનિટર થાઓ. અને બધા ઉપડ્યા ક્યાં? બ્રહ્માજીને ઘેર, પિતામહને ત્યાં ગયા. જેમણે સૃષ્ટિ ઊભી કરી છે એની પાસે ગયા. આ તમે 4 વેદ બનાવ્યા છે ને બ્રહ્માજી, એ તો એકલા બ્રાહ્મણોની મૂડી થઈ ગઈ છે. યજુર્વેદ, શુક્લવેદ બધું એ લોકો જ વાંચ કરે છે. અમારા માટે કંઈ કર્યું જ નહીં. તમે કમ્પ્લેન તો થાય ને, પપ્પાજી એક જ છોકરાને બધું આલી દે કી ચાલે? બીજા છોકરા કમ્પ્લેન કરતા જાય પપ્પાને ઘેર. એમ ગયા બધા. અને શું કીધું, શું માંગ્યું? ક્રીડનીયકમ ઈચ્છામો દૃશ્યમ શ્રવ્યમ ચ યદ ભવેત. અરે બ્રહ્માજી, એક રમકડું લઈ આપો ને અમને. ક્રીડનીયક એટલે રમકડું, ક્રીડા કરવા માટેનું સાધન, એક ટોય અપાવો. આપણે પપ્પા બાદ માંગીએ ને રમકડું અપાવે. કેવું? જે ઓડિયો વિઝ્યુઅલ હોય, દૃશ્ય હોય અને આંખે જોઈ શકાય, કાને સાંભળી શકાય એવું રમકડું અપાવો. એકલી પૂતળી બમ્મી અપાવે ને પ્લાસ્ટિકની તો ના ચાલે, અંદર સીસોટી હોય છે, ચૂ 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 બોલે. એટલે આપણે આવું બધું જોઈએ છે. જોયું નહીં? રમકડું પાછું કેવું જોઈએ? આવું બધું જોઈએ. દેવોએ પણ આવી જ માંગણી કરી હતી. દૃશ્ય અને શ્રાવ્ય હોય, ઓડિયો વિઝ્યુઅલનો જે કોન્સેપ્ટ છે ત્યાંથી શરૂ થયો છે. કવિતા હતી સંસારમાં, પણ કવિતા કાને સાંભળવા માટેની હતી. એમાં જોવાનું કશું હતું જ નહીં. મહાકાવ્યો હતા, સોનેટ કાવ્ય હતા, પણ પૂરતા નહોતા. એટલે શેની માંગણી કરી? દૃશ્ય શ્રાવ્ય જેમાં મિક્સ હોય એવું એક રમકડું અપાઈ ગયું કે છે. અને માટે ભરત મુનિને બોલાયા. આવો ભરત મુનિ, તમારી બુદ્ધિની હવે જરૂર છે. બ્રહ્માજીએ કોને બોલાયા? ભરતને. ભરતને કીધું તમે નાટ્યશાસ્ત્રની રચના. એમણે નાટ્યશાસ્ત્રની રચના કરી. જે નાટ્યશાસ્ત્રમાં એમણે 2 પ્રકારના ઉપદેશ આપ્યા. એક તો કાલિદાસ, ભારવી, શેક્સપિયર વગેરે કવિઓનો ઉપદેશ આપ્યા. આવી રીતે નાટક લખાય, હાઉ ટુ કમ્પોઝ એ ડ્રામા, એના પ્રિન્સિપલ્સ આપ્યા, ગાઈડિંગ પ્રિન્સિપલ્સ આપ્યા. કંટ્રોલિંગ નહીં, છૂટછાટ લઈ શકો. ગાઈડિંગ પ્રિન્સિપલ્સનો મતલબ આ છે કે આવું કરશો તો સફળ નાટક તમે લખી શકશો. માર્ગદર્શક નિયમો, સિદ્ધાંતો આપ્યા કે આવી રીતે ભાઈ 1 એક્ટ પ્લે લખાય, આવી રીતે 10 અંકનું પ્રકરણ લખાય, આવી રીતે 7 અંકનું નાટક લખાય. બધા નાટકોની પછી વેરાયટીઓ છે, 10 પ્રકારના છે. અને નાના પેલી શેરી નાટકો હોય ને, જેને આપણે ભવાઈ વગેરે કહીએ છીએ, એવા 18 ઉપરૂપકો છે સંસ્કૃતમાં. કેટલા? માઇનોર પ્લેસ કેટલા છે? 18 ઉપરૂપકો. અને મેજર જે છે 10 પ્રકારના છે. આ કવિઓને એમણે સલાહ આપી. એટ ધ સેમ ટાઈમ નટમંડળીએ કેવી રીતે નાટક રજૂ કરવું, કેવી રીતે ડ્રેસિંગ કરવું, કેવી રીતે મેકઅપ કરવું, કેવી રીતે નૃત્ય કરવું, હસ્તમુદ્રાઓ કેવી રીતે કરવી, એ બધાની વાત એમણે કરી. રંગ સજાવટ કેવી રીતે કરવી, સ્ટેજ કેવી રીતે બનાવવું, તો સ્ટેજ બાંધવાના સ્ટેજના પ્રકારોની વાત કરી, નટોને ગાઈડન્સ આપ્યું એમણે. ફૂલ ફ્લેજ સંગીતકારોને કેટલીક સૂચનાઓ આપતા એમણે અધ્યાયો લખ્યા. ભરત મુનિના 36 અધ્યાય છે. હું જ્યારે કહું છું તો 36 અધ્યાયનો તમને વિષય જાણવાનું પણ મન તો થાય ને, કે એમાં શું એટલું બધું ભર્યું છે. તો મેં કીધું નટોને મેકઅપ કેમ કરવો, આહાર એટલે કે એના શરીર પર વેશભૂષા કેવી રીતે કરવી, રંગ સજાવટ કેવી રીતે કરવી, સ્ટેજનો સેટ કેવી રીતે ગોઠવવું, ક્યાંથી એન્ટ્રી લેવી, ક્યાંથી બહાર નીકળી જવું, બધી ડિટેલ નટમંડળી માટેની પણ એમણે લખી. અને કવિઓને માટે નાટક કમ્પોઝ કરવાના નિયમો પણ આપ્યા. આ નાટ્યશાસ્ત્રની રચના થઈ ગઈ. અને એ નાટ્ય કેવું સાબિત થયું? દૃશ્ય શ્રાવ્ય વિનોદ આપનારું બન્યું. એ પછી ભરત મુનિના જે મુખ્ય શિષ્યો છે એમાં એક કાલિદાસ, એક ભાસ છે ને બીજા કાલિદાસ છે. એમણે નાટકની ઓળખ આપતું એક વાક્ય લખ્યું છે માલવિકાગ્નિ. કાલિદાસે શું લખ્યું છે? નાટ્યમ ભિન્ન રુચેર જનસ્ય બહુધાપ્યેકમ હિ સમારાધનમ. આ નાટક છે ને એ તો વિવિધ પ્રકારની રુચિવાળા આખા ગામના બધા માણસોને, નાનેથી માંડીને મોટા ડોહાને, ભાઈઓથી માંડીને બહેનો, સૌ કોઈને, ભિન્ન રુચિવાળા માણસોને એક સાથે ખુશ કરવાનો, એન્ટરટેનમેન્ટ પૂરું પાડનારું સાધન છે. સમારાધનમ, ઇટ્સ અ કોમન એન્ટરટેનમેન્ટ. એ જરૂરી નથી બધા આઈએસ ઓફિસરોને જ ખુશ કરી શકે, ક્લાર્કને પણ ખુશ કરે ને. સાવ અભણ ખેડૂત બેઠા હોય તો ખેડૂતને રાજી કરે. આ નાટકની ક્ષમતા છે.
કે ભિન્ન રુચિવાળા બધા માણસોને એક સાથે એન્ટરટેન કરી શકે એવું આ નાટક છે. આપણો મુદ્દો બીજો છે, કેવી રીતે એન્ટરટેનમેન્ટ મળે છે, મજા કેવી રીતે મળે છે, એ આજે જાણવાનું છે. નાટકની આ ક્ષમતા આ છે. એટલે ભરત મુનિએ પછી આગળ એક બીજી જગ્યાએ કીધું કે આ નાટક શું છે એવું તમે મને પૂછવા માંગતા હો ને મારે તો એક શબ્દમાં જવાબ આપવાનો છે. અમારા નંદી સાહેબ ઘણી વાર મારે ફેંટ પકડીને એમને ખબર હોય કે વસંત લાંબુ બોલશે ભણા મારી અમુક કુટેવો જાણતા, એટલે દિલીપભાઈ ઘણી વાર મને કહે એક વાક્યમાં જવાબ આપો, મને બાંધી દે. કેટલામાં એ ખબર હોય કે 15 મિનિટ બોલશે હમણાં કઈ પ્રશ્ન પૂછી લે એટલે કે એક વાક્યમાં જવાબ આપો. પણ નંદી સાહેબથી પણ ચડી જાય એવા કેટલાક વિદ્યાર્થીઓ કેટલાક ટીચર્સ હશે, એમણે કીધું એક શબ્દમાં કહો નાટક એટલે શું. વાક્ય તો વધારે મોટું છે, એક શબ્દમાં કહો વોટ ઇઝ ડ્રામા. રસઃ એવ નાટ્ય. નાટક એટલે રસ. રસ એક જ શબ્દમાં એનો જવાબ છે. વોટ ઇઝ ડ્રામા? જસ્ટ એન્ટરટેનમેન્ટ, આનંદ, મજા, બીજું કશું નહીં. કોઈ લાંબુ એક્સપ્લેનેશન એમણે આપ્યું, એક શબ્દમાં નાટકની ઓળખ આપી. તો રસાનુભૂતિ, રસનો અનુભવ થવો એ જ નાટકની ફલશ્રુતિ છે. એન્ડ ફલશ્રુતિ મીન્સ આઉટકમ. નાટક જુઓ એનો આઉટકમ શું હોય? મજા. બસ મજા, એક જ શબ્દ. મજા ગુજરાતી શબ્દ છે, સંસ્કૃતમાં એને રસ કહેવાય. બહુ જ રસ પડી ગયો, બહુ જ રસ પડી ગયો. સંસ્કૃતમાં એને રસ કહે છે, ગુજરાતીમાં આપણે મજા કહીએ છીએ. ઓકે, હવે આપણે એની સમજૂતી પણ કરીએ કે નાટ્ય શું છે. તો ત્રૈલોક્યસ્યાસ્ય સર્વસ્ય નાટ્યમ ભાવાનુકીર્તનમ. ત્રણેય લોકના સર્વસ્ય અસ્ય ત્રૈલોક્યસ્ય ભાવાનુકીર્તનમ નાટ્યમ. ત્રણેય લોકની અંદર જે બધા ભાવો થાય છે ને એ ભાવોના અનુકીર્તનને નાટ્ય કહેવાય છે. હવે અઘરા શબ્દો આવ્યા, ભાવ શું, અનુકીર્તન શું, મારે કહેવું પડશે ત્યારે આ વાત સમજાશે. દિલીપભાઈ, સંસ્કૃત ભાષામાં ક્યાંય દૂર જવાનું હોતું નથી. સંસ્કૃત ભાષા એવી મજાની ભાષા છે ને, વ્યાકરણના નિયમોથી બંધાયેલી. શબ્દની ફેંટ પકડવાની, હવે શબ્દ તારો અર્થ શું કહી દેતા. ભાવ શબ્દની જ પૂછવાનું, ભાવ તારો અર્થ શું. ડિક્શનરી ખોલવા જવાનું નહીં. શબ્દ પ્રમાણકાહ વયમ યત શબ્દાહ તદ અસ્માકં પ્રમાણમ. શબ્દ જ પ્રમાણ, શબ્દને જ પૂછો. યત શબ્દાહ તદ અસ્માકં પ્રમાણમ. શબ્દને જે પૂછો ને એમાંથી જે અર્થ નીકળે, શબ્દનું બ્રેક કરવાનું, ડેરિવેશન તપાસવાનું, પ્રકૃતિ પ્રત્યય સ્ટીમ એન્ડ સફિક્સ એનાલિસિસ કરો ને જે અર્થ નીકળે એ શબ્દનો અર્થ. તો ભાવ શબ્દનો અર્થ શું? તેમાં ભૂ ધાતુ છે, ભવતી ક્રિયાપદ છે. ભવંતી ઇતિ ભાવાહ, જે થાય છે તે ભાવ, જે થાય છે તે ભાવ. મને આ બેન પર બહુ ભાવ છે. મારા 3 છોકરા છે, માં કે પણ આની પર મને બહુ ભાવ થાય છે. આ ભાવ થાય છે એટલે શું થાય? એટલે બજારમાં ભાવ ચાલે છે ને, કિંમત પ્રાઇસની વાત નથી. દાખલા તરીકે હું સમુદ્ર સામે ઉભો રહ્યો અને જોતામાં ક્ષણમાં 5 ક્ષણમાં તો હું બોલતો બંધ થઈ જાઉં છું. કેમ? આંખથી જોયા જ કરું છું, સામો પાર દેખાતો નથી, અપાર સમુદ્ર. કંઈક થયું, કંઈક ભાવ થયો. રસ્તામાં જતા અને ગધેડું નીકળ્યું. આ ક્યાં આવ્યું? કંઈક થયું. ભવંતી ઇતિ ભાવા. ભાવ થાય છે ને આપણને. કોઈક માણસ જોઈએ ગમે છે આપણને, કોઈક માણસ જોઈએ ગમતો. તું તો જોઈ દીઠો ગમતો અરે અમે ના આવતો કોઈ દાડો. શું થાય છે? કઈક ભાવ થાય છે તમને. ભાવ કે અભાવ કે કભાવ કઈક થાય છે. ગામડાની કોલેજમાં જાઓ અને ક્લાસરૂમ આવો, ક્લાસરૂમ અમારો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવો છો, કેવો મસ્ત ક્લાસરૂમ છે. આમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થતો હોય, જોડે વ્હાઇટ બોર્ડ પણ હોય ને આમ બધા કેમેરા બેમેરા હોય. અને જોઈને એક ભાવ થાય છે કે ક્યાં ગામડાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગરની સ્કૂલના ઓરડાઓ પ્લાસ્ટર પણ ના હોય, બધા માકડ મચ્છરે ભરેલા હોય, જાળા બાજી ગયા હોય.
એને જોઈને એક ભાવ થાય છે, અરે આવો ક્લાસરૂમ, અરે આમ થઈને આવો. આની જરૂર છે. નાટકમાં શું થાય છે તો ભાવોનું અનુકીર્તન થાય છે. એટલે અનુકીર્તન શું? હવે તમે લોકો મંદિરોમાં શું થાય છે ખબર તમને? હા, મંદિરોમાં ભગવાનના નામનું કીર્તન થાય છે, સંકીર્તન થાય છે. શ્રી રામ જય રામ, જય જય રામ, 3 કલાકની ધૂન. એકનો એક શબ્દ રામ રામ, શ્રી રામ શ્રી રામ, શ્રી રામ. કીર્તન કરવું, બોલવું. અને અનુકીર્તન એટલે રિપીટેડલી બોલવું. પૌનઃ પુણ્યેન, રિપીટેટિવલી એકનો એક શબ્દ બોલ્યા કરો. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. અનુકીર્તન, ભગવાનના નામનું સ્મરણ ચાલે કરે છે. તો નાટકમાં બીજું કશું નથી, જુદા જુદા ભાવોનું આવું રિપ્રેઝન્ટેશન છે. રિપીટેડલી જુદા જુદા ભાવો, મનુષ્યના જીવનમાં આવા ભાવો થતા હોય છે. એ ભાવોનું અનુકીર્તન, એનું નામ નાટ્ય. નાટકમાં શું રજૂ થાય છે? તમે કહેશો પ્લોટ રજૂ થાય છે. ભરતમુનિ ના કહે છે પ્લોટ વખત બહુ દૂરની વાત છે. પેલું નંદી સાહેબને યાદ કરી, એક શબ્દમાં કહી દો નાટકમાં શું થાય છે તો ભાવોનું અનુકીર્તન થાય છે. મનુષ્ય જીવનમાં આપણે જાતની ફિલિંગ્સ થાય છે, લાગણીઓ થાય છે. એ લાગણીઓની પુનઃ પુનઃ રજૂઆત, એનું નામ નાટ્ય. ઓકે, અનુકીર્તન સમજ્યું? નાટ્યમ ભાવાનુકીર્તનમ. નાટકની ડેફિનેશન આપી તમને કે વોટ ઇઝ ડ્રામા. તો એક આપી તમને, રસઃ એવ નાટ્યમ. રસ પોતે જ નાટક છે. હવે ભરતમુનિ બીજી જગ્યાએ આવું લખ્યું કે જુદા જુદા ભાવોની પુનઃ પુનઃ રજૂઆત, એનું નામ નાટ્ય. ક્લિયર? ઓકે. હવે તમે મને પૂછશો કે સાહેબ તો હવે ભાવ કેટલા કહી દો જરા. તો ભરતમુનિએ ગણાવી દીધા 49 ભાવો છે. કેટલા? એક ખાનગીમાં કૌંસમાં વાક્ય કહી રાખો કે મોડર્ન સાયકોલોજી જ્યાં ભણાવાતું હોય ત્યાં જઈને જરા પૂછપરછ કરજો તમે કે એ લોકોએ માણસને કેટલી ફિલિંગ થાય છે એ ગણતરી કરી છે. સાયકોલોજીનો પણ આ એરિયા છે. હવે તમે ને હું સંસ્કૃતમાંથી બહાર નીકળી ગયા, ઇંગ્લિશમાંથી બહાર નીકળી ગયા. નાઉ વી આર ગોઈંગ ઇન અ સાયકોલોજીકલ વર્લ્ડ. એટલે એ વિષય એમનો જ આમતો કે માણસે કેટલા ભાવો થાય છે. તો ભરતમુનિએ જે કંઈ ગણતરીઓ કરી છે, જે રજૂઆત કરી છે, એને ઘણું બધું સામ્ય છે. ઈસુસન પૂર્વે આજથી 300 વર્ષ, 2300 વર્ષ પહેલા જે વાત કહેવાય છે તે અને આજનું મોડર્ન સાયકોલોજી એ ઘણા બધા નજીક છે. આ જાણવા જેવો એક મુદ્દો છે. સંસ્કૃત વાળાઓ ક્યાંથી આ પકડી પાડી હશે કોમન ફિલિંગો, એ મોટો વિષય છે. અને આજથી મેં કીધું 2500 વર્ષ પહેલા આ ચિંતન કર્યું છે આ દેશે. સારું, તો જે 49 ભાવો છે એની આપણે ગણતરી કરીએ. તત્ર અષ્ટૌ ભાવાહ સ્થાયિનઃ. સ્થાયી એટલે કાયમી, પરમેનન્ટ. તમે ને હું જન્મ્યા અને તરત ભગવાને આપણામાં ઇનબિલ્ટ કેટલાક ભાવો આપ્યા છે. ઇનબિલ્ટ શબ્દ સમજો છો? અંદર હોય. દાખલા તરીકે લોખંડ, આ લાકડું છે. હું આમ વાળો પ્રયત્ન કરું તો મારો હાથ વળી આ ના વાળે. કેમ? કડક રહેવું, સ્ટીફ રહેવું એ એની ઇનહેરન્ટ જન્મજાત મળેલી ક્ષમતા છે, ઇનબિલ્ટ ક્ષમતા છે એનામાં. બરાબર? તો દરેક મનુષ્યમાં જે પંચેન્દ્રિય મનુષ્ય છે, 5 ઇન્દ્રિયો વાળું આપણું માણસની ઓળખ શું? પંચેન્દ્રિય જે જીવ છે એ માણસ. બીજા બધા જીવોમાં 1-2 ઇન્દ્રિયો ઓછી હોય છે, પણ માણસને પંચેન્દ્રિય કીધું છે. એ પંચેન્દ્રિય મનુષ્ય જે છે એના પાસે 8 ભાવો, સ્થાયી ભાવો છે, જન્મતઃ એને મળેલા છે. બરાબર છે? 33 વ્યભિચારિણ, 33 વ્યભિચારી ભાવો છે. આ વ્યભિચારી શબ્દ કેવી રીતે આવે એ હું સમજાવીશ તમને. આપણે કશું છોડીશું નહીં, બધું ત્યાંથી શરૂઆત કરીશું. વ્યભિચાર થવું એટલે શું? એ પેલા આપણા મનમાં જે ગુજરાતી અર્થ છે તે કોકને પરણેલી કોઈક વ્યક્તિ હોય અને પોતાના મેરિડ કપલને છોડીને બીજે ક્યાંક જતો હોય, એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ જેને આપણે કહીએ છીએ, એને વ્યભિચાર કર્યો. વિશેષણ અભિચરતી, પોતાની જ મિસિસને ઘેર જવાનું બદલે બીજાને ઘેરે જવાનું જે રાખતો હોય ને એને વ્યભિચાર કર્યો. તો કેટલાક ભાવો આવાય છે મનુષ્ય જીવનમાં. એની સંખ્યા કેટલી છે? 33. અહીં ખરાબ સેન્સમાં છે કારણ કે આપણે ગુજરાતીમાં એનો અર્થ ખરાબ છે, અહીં સારા અર્થમાં છે. વ્યભિચારી શબ્દ કેવી રીતે થાય બતાવીશ તમને.
અષ્ટૌ સાત્વિકાહ, મનમાં ઊભા થતા જે બીજા છે એ 8 ભાવો છે. તો 8 ને 8 16 ને 33 49 નો સરવાળો થશે. કેટલો થશે? એવમ એતે કાવ્ય રસાભિવ્યક્તિ હેતવઃ 49 ભાવાઃ પ્રત્યવગંતવ્યાઃ. આ રીતે કાવ્ય રસની અભિવ્યક્તિ કરવામાં કારણભૂત બનનારા, એમાં હેતુભૂત બનનારા, કાવ્ય રસની અભિવ્યક્તિ કરવામાં કારણભૂત બનનારા 49 ભાવો છે એમ તમારે જાણવું જોઈએ. ઇતિ અવગંતવ્યાઃ. One should know that there are 49 bhavas. બરાબર છે? આ ભાવો રિપીટેડલી નાટકમાં રજૂ થવાના છે. નાટ્યમ ભાવાનું કીર્તનમ કીધું છે ને, તો નાટકમાં પ્રેઝન્ટેશન કોનું થવાનું છે? આપણે જે ફીલ કરીએ છીએ ને જુદા જુદા ભાવો, એ ભાવોની રજૂઆત થાય છે નાટકમાં. એટલે મજા આવે છે. તમે અહીં બેઠા છીએ, બધા ભાવો હાજર છે આ શરીરમાં, ઇનબિલ્ટ છે મેં કીધું છે, પણ બધા અત્યારે કેવા છે? અવ્યક્ત છે, શાંત સ્થિતિમાં છે. કેવા છે? શાંત સ્થિતિ. હમણાં પેલી બેન કે ગરોળી નીકળી એટલે ચિત્રી ચડે ચાલુ. જે અવ્યક્ત હતો, સુષુપ્ત ભાવ હતો, એ બહાર આવ્યો. ડરનો આવ્યો, બીભત્સનો આવ્યો, કંઈક થયું તમને, ભાગો હવે અહીંથી, આપણા શરીર પર છે. અત્યારે તમે ભણવાના મૂડમાં છો એટલે તમારામાં આ બધા ભાવો છે, પણ કેવા છે? અવ્યક્ત છે, નોટ મેનિફેસ્ટેડ, સુષુપ્ત છે, શાંત અવસ્થામાં પડેલા પણ હોય ખરા. ઓકે, હવે સ્થાયી એટલે શું? સ્થાયી શબ્દ તો ગુજરાતીમાં વપરાય છે. આ મારું સ્થાયી સરનામું આ છે, અને પેલું હંગામી ક્યાંક બદલી થઈ ગયો મારી બદલી થઈ હોય, આજકાલ બદલી થઈ જ મારી પાટણમાં, તો કોઈ મને બધું વોટ્સએપ કરો સ્થાયી સરનામું, કોઈ મારે અમદાવાદનું સરનામું આપવું પડે. બરાબર? તો હંગામી ને સ્થાયી બે શબ્દો આપણે ગુજરાતીમાં જાણીએ છીએ. મેં એક બીજો શબ્દ કીધો ઇનબિલ્ટ. ભગવાને બધા જ મનુષ્યોના શરીરમાં, પંચેન્દ્રિય શરીરમાં એ મૂકેલા જ છે ભાવ. એ કેટલા છે? 8 છે. એટલે એ કોણ છે? કેમ એ જન્મતાની સાથે આપણામાં છે? એવું આપણે પ્રશ્ન કરી શકીએ. તો જન્મ જન્માંતરથી આપણા તો અનેક યોનિઓમાં જીવન પસાર થયા હોય છે. ગત જન્મમાં આપણે કંઈ કહીએ, એની પહેલાના જન્મમાં કંઈ કહીએ, તે વખતે લાઇકિંગ ડિસલાઇકિંગની કેટલીક છાપ પડી ગઈ હોય છે. એ છાપને વાસના કહેવાય છે. જેવી રીતે વાસના શું 2 મિનિટમાં સમજાવી શકાય એવો છે, અઘરો નથી. દાખલા તરીકે ઉનાળાની ઋતુ હવે આવશે, એમાં હેતલબેન પોતાના બગીચામાંથી મોગરાના પુષ્પ ચૂંટી અને સરસ બધાની સ્ટીલની વાટકીમાં મૂકે. અમારે ભગવાનની પૂજા કરવા લઈ જવાના છે. પછી વાટકીમાં એ મૂક્યા એમણે મોગરાના ફૂલ. પછી ભગવાનની પૂજા